आज हूँ तमने बतावीश मारी वाड़ी में शू शू आवेलू छे अने मारा मोटा बापूनो फोन आव्यो तो कि आपणे ओले अलर आवे छे એટલે આપણે બાજરો કાઢવા આવી ગયા છે। જો કેમ છો તમે બધા મજામાં જ? સ્વાગત છે ફરી એકવાર નવા અમારા વ્લોગની અંદર। તો આજ આપણે જવાનું છે વાડીએ તો આપણે એકલા જવાનું છે કારણ કે દાદા થોડાક માંદા જેવા છે અને બા તો આ ઘરનું કામ કરે છે, ઢોરા હશે એટલે આપણે એકલા જવાનું છે। આ છે મારું હોન્ડા લઈને આપણે હવે જવાનું છે વાડીએ। બતાવીશ મારી વાડીમાં શું શું આવેલું છે અને કેટલી મારી વાડી છે, હાલો તો હું તમને બતાવું। જો આ આટલા મકાઈ વાવેલી ને એટલામાં દૂધી વાવેલી છે, આ બધી જ અમારી છે। જોઈ લો તમે, દેખાય ને? જો આ દૂધી વાવેલી એ બધી આપણી જ વાવેલી છે। આ દૂધી છે। હવે હું તમને બતાવું મારી બીજી વાડી। જો આમાં ગલકા વાવેલા છે, જોઈ લો તમે। આ ગલકા વાવેલા જો ઠેઠ ઓલે પરે બાજરો દેખાય ને, બાજરો ત્યાં સુધી ગલકા વાવેલા છે અને આ કેરાથી આમ દૂધી વાવેલી છે। એટલી કંઈક અમારી એટલી કંઈક મારી વાડી છે અને હું તમને હવે આમ થોડાક કેરા દેખાડું। એટલી બહુ તો ઝાઝી તો છે નહીં, પણ ઓછી છે, બહુ ઝાઝી નથી। જો ઓલે પર કેરા દેખાય ને, પૂરા થાય ને ત્યાં સુધી આપણી વાડી છે। અને હાલો હું તમને તો આ છે મારો બાજરો, તમે જોઈ લ્યો। હજી બહુ પાક્યો તો છે નહીં, પાકે એટલે તો આપણે વાઢવાનો થાય છે, લણવાનો થાય છે અને કાઢવાનો થાય છે। જો બાજરો તો બહુ મોટો જ નથી, બહુ નાનકો છે એટલે હજી તો થોડીક વાર લાગશે, થોડાક દિવસોની પછી આપણે વાઢવાનો છે બાજરો। જો કે આ આપણી તલી છે। આ જો ઓલા પણ દેખાય ને ત્યાં સુધી આપણી તલી છે। ઓલી કાલ વાટી નાખી હતી, કાલ થોડાક માણસો હતા એટલે શૂટ નહોતું કર્યું, પણ હા હું તમને બતાવું કેટલીક વાટી છે, જોઈ લ્યો। જો આ બધી તલી વાટી નાખી છે, એટલે કે ધારમાં હતી એટલી બધી વાટી નાખી છે। અને જો આ ડેમ દેખાય ને, અમારું મચ્છું એક ડેમ છે, ડેમમાં અમારી વાડી છે એટલે આ ડેમમાં તો પાણી પીરું છે। અમે છે ને દૂધીમાં મકાઈ વાવી એટલે મકાઈ તો થોડી મોટી થઈ જાય એટલે વાઢ લેવાની હોય, કારણ કે ઢોરા નાખવાની હોય ને। મારા મોટા બાપુનો ફોન આવ્યો હતો કે આપણે ઓલે અલર આવે છે એટલે આપણે બાજરો કાઢવા આવી ગયા છે। જો આ છે ટ્રેક્ટર અહીંયા બહુ અવાજ તો આવતો નથી એટલે આ છે ટ્રેક્ટરવાળા મારા કાકા છે, એટલે આપણે મારા કાકા ભાઈ આપણે અહીંયાનું હલર છે એમાં બાજરો કાઢી છીએ। હાલો તો કેટલોક બાજરો થાય જોવી, હાલો કાઢવા મળવી થાય। ફાઇનલી મિત્રો બાજરો કાઢી નાખ્યો છે અને આટલો કંઈક બાજરો થયો છે, બહુ ઝાઝો તો નથી, આટલો છે। એક છે જાહેરની ઠેલી
આ છે ટ્રેક્ટર એ આપણા કાકાનું છે જો કે. તો ફાઇનલી મિત્રો આપણે બાજરો કાઢીને વ્યાયા છે અને મને લાગી છે થોડીક ભૂખ. તો ખાવામાં છે સોરાનું શાક, છાશ, બાજરાના રોટલા અને ગોળ. કંઈ નહીં ફેમિલી, આપણે આવી ગયા હતા પાણી વારવા. આપણે હું બાજરો કાઢવા ગયો હતો ને એમનો એમનો વારો હતો. આજ પાણીનો વારો હતો, આપણો કાલ વારો હોય. એક દી એમનો વારો હોય, એક દી આપણો વારો હોય. એટલે આજ એમનો પાણીનો વારો હતો એટલે એમને પાતા લીધું હતું, એટલે આપણને પાણી દીધું છે. અને જો તલીમાં થોડું પાણી પાવાનું છે. મિત્રો લાઈટ વગી છે, હવે આપણે કાઢી નાખ્યું ફ્યુઝ. આલ્યો બા ટિફિન વાડી લઈને આવ્યો. શું રાંધો? લે ભોભી હાલ બાજરો ભરાયેલ, આપણે જવાનું છે દહીણું ધરાવવા જવાનું છે ને. હા તે હાલો બાજરો ભરાયેલ. ક્યાં હે બાજરો? કેટલા ડબલા નાખ્યા ભોપી? ચોથું હે? કેટલા ડબલા નાખવાના તે? તો ફાઇનલી મિત્રો આપણે જમીન આવી ગયા છે. મને પ્રોપર વ્લોગ તો બનાવતા નથી આવડતું, બોલવામાં થોડીક ભૂલ થાય ક્યારેક, પણ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.